હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો. આપણે આજે બધાના મોઢામાં પાણી લાવી દે એવી પાણીપુરીની પૂરી જે ઇઝી વેથી અને પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવાની છે. પૂરી આપણે બહારથી જ દર વખતે લાવતા હોઈએ છીએ, પણ આજે આપણે પરફેક્ટ માપ સાથે ઘરે બનાવતા શીખીએ. એના માટે મેં એક તપેલીમાં પાણી લીધું છે. પાણીને ગરમ કરવા માટે મૂકી દઈએ. પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધવાની શરૂઆત કરીએ. લોટ બાંધવા માટે આપણે અહીંયા રવો લેવાનો છે, જેને સૂજી બી કહીએ છીએ આપણે. એની પકોડી બનાવવાની છે. મેં એક અહીંયા વાડકીનું માપ લીધું છે. એ વાડકી ફૂલ ભરીને અહીંયા રવો લઈ લેવાનો છે. આ જે રૂટિંગ આપણે રવો મળતો હોય છે એ જ રવો મેં લીધો છે. એક વાડકીનું માપ લઈ લઈશું કમ્પ્લીટ એનું. એક વાડકી જેટલું રવો લેવાનો છે. રવો લીધા પછી એની અંદર મેદો લેવાનો છે. અડધી વાડકીથી બી અડધો મેદો. એ જ વાડકીના માપથી અડધાનો અડધો કરીને મેદો લેવાનો છે. એટલે માપ એવું પ્રમાણે થશે કે એક વાડકી સોજી હોય તો અડધી વાડકી પાણી અને એનાથી અડધો મેદો. આ માપ જો તમે ધ્યાનમાં રાખીને પકોડી બનાવશો તો તમારી પકોડી સરસ રીતે ફૂલીને કડક બનશે. હવે પાણી મેં અંદર એડ કરી લીધું છે. ગરમ પાણી એડ કર્યા પછી એને ચમચીની મદદથી હલાવી લીધું અને હવે એનું લોટ જો બાંધી દેવાનું છે. ઘણું મિક્સ નથી કરવાનું. લોટ બાંધીને એને ભીના કપડાથી ઢાંકીને મૂકી દેવાનું છે. એને ભીના કપડાથી ઢાંકીને 15થી 20 મિનિટ માટે રાખવાનો છે. 15થી 20 મિનિટ થઈ ગઈ છે. લોટ સરસ રીતે બંધાઈ ગયો છે, હાથમાં બી ચોંટતો નથી. આપણો લોટ તૈયાર છે. હવે આપણે એને એક લુવો લઈશું મોટો. લુવાને એકદમ રોલ કરી દઈશું. આવી રીતે ગોળ રોલ કરવાથી એના સરસ રીતે નાના ગુલ્લા પડી જશે. ચપ્પાની મદદથી નાના પૂરી બનાવવા માટેના ગુલ્લા બનાવી દઈશું. જો આ માપના ગુલ્લા બનશે તો આપણી પૂરી નોર્મલ સાઇઝની બનીને તૈયાર થશે. આવી રીતે બધા જ ગુલ્લા પાડી દઈશું. એની ઉપર મેદો છાંટી દઈએ એટલે એકબીજાની અંદર ગુલ્લા ચોંટે નહીં અને વણવામાં બી સરળતા રહે. આપણે બધા જ ગુલ્લા ઉપર આવી રીતે મેદો છાંટી દઈશું. હવે એક ગુલ્લો લઈને આપણે પૂરી વણીશું. પૂરી મીડિયમ સાઇઝની વણવાની છે, બહુ જાડી નહીં ને બહુ પતળી બી નહીં. જો આ સાઇઝની પૂરી હશે તો આપણી પૂરી ચોક્કસ રીતે ફૂલશે. હવે મેં ભીનું કપડું રાખ્યું છે, એની ઉપર પૂરી વણતી જઈશ અને એની ઉપર મૂકતી જઈશ. તમને જો પૂરી ચોંટતી હોય તો થોડું તેલ બી લગાવી શકો છો. પૂરી લાઈન પ્રમાણે બધી જ પૂરી ગોઠવી દેવાની, વણતું જવાનું અને બાજુમાં મૂકતી જવાની. કપડું થોડુંક ભીનું હોય તો વધારે સારું. બધી જ પૂરી મેં વણી કાઢી છે. એના પછી જ આપણે તળવાની છે. પૂરી વણીને તૈયાર થાય એટલે તેલ લેવાનું. તેલ એકદમ આકરું રાખવાનું. ગરમ તેલની અંદર પૂરી એક બે કરીને નાખવાની અને આવી રીતે તમે જુઓ છો અલટ પલટ કરીને એને તળતા જવાનું. પૂરીને સાઈડ બદલતા રહેવાનું. પૂરી સરસ રીતે ફૂલીને તૈયાર થઈ છે. તમે જુઓ છો એકદમ બજાર જેવી. બધી જ પૂરીને મેં ધીમે કરીને બે ત્રણ પૂરી નાખીને પુરાવી દીધી છે. પૂરી ચોક્કસ રીતે ફૂલશે તમારી. તમે એને હલાવતા રહેજો. પૂરી તમારી ચોક્કસ પ્રમાણે આવી રીતે જ ફૂલશે. એને અલટ પલટ કરતા રહેવાનું. અને બધી જ પૂરી મેં આવી રીતે આકરા તેલમાં તળી છે. તમે બી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખજો, ધીમી ના કરતા. સરસ બધી જ પૂરીઓ ફૂલીને તૈયાર છે. હું તમને એક પૂરી તોડીને બી બતાવું છું. એકદમ સરસ રીતે ફૂલીને મારી કડક પૂરી તૈયાર થઈ ગઈ છે. તો હવે તમે બી ઘરે જ બનાવજો મારી આ ટ્રીક સાથે અને મને જણાવજો તમારી પાણીપુરીની પૂરી કેવી બની. અને તમે બી આવી રીતે બધા જ લસણવાળું પાણી, મીઠું પાણી અને તીખું પાણી બનાવીને ઘરના બધા જ મેમ્બરને ખવડાવજો. અને મારો વિડીયો જોયા પછી પૂરી કેવી બને છે મને જરૂર જણાવજો. અને હા, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.